કેમ છો બધા? મજામાં જશો? તો આજે અમે આવી ગયા છે હિંમતનગર, કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે અને અત્યારે વાગી ગયો છે બપોરનો 1, એટલા માટે આઈડિયા હોટલ છે, હોટલ સર્વોદય, જ્યાં અમે જમવા આવ્યા હતા અને મેં આદિત્યએ ખાઈ લીધું છે, એટલા માટે અમે લોકો બહાર ગાર્ડનમાં ફરવા આવ્યા છે. આ જોઈ શકો છો, આ મસ્તીનું ગાર્ડન છે. કારણ કે દિત્ય અંદર જમવા નથી દેતી, એટલા માટે અમે બહાર આવી ગયા છે અને અમે ક્યાં જઈ રહ્યા છીએ એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. હા જો દિત્યા બોલે છે. દિત્યા શું બોલે છે બેટા? ઓકે, હા હા જઈએ. હા જો એ વાત કરે છે. તો ચલો આપણે આગળના વિડીયોમાં મળીએ. क्या धोखे हसीना आओ तुम भी आज सुन लो रास्ता ये कि उस मासूम हसीना ने बाबा ડેસ્ટિનેશન જઈ રહ્યા છે. અમારા હાઈવે ડ્રાઈવર આ જો આ ફોનમાં દિત્યા નહીં જોઈ જવા દો. તો અમે પહોંચીએ ચલો આપણે ડેસ્ટિનેશને. તો મળીએ આગળ. તો બહુ મસ્તીનો વ્યૂ છે અને અમે આવી ગયા છીએ શામળાજી. આ જોઈ લો, તમે વ્યૂ જોઈ શકો છો. આ મસ્તીનો વ્યૂ છે શામળાજીનું. તો ચલો આપણે અંદર જઈને જોઈ લઈએ. પૂછો મસ્ત મજાનું વ્યૂ. અને આ રહ્યું શામળાજીનું મંદિર અને મંદિર બંધ થઈ ગયું છે, જે 3:30 વાગે ખુલશે. તો ત્યાં સુધી ચલો આપણે વેઇટ કરીએ. તો મળીએ આગળ. બેસી ગયો છે, હવે બધાને રાહ જોઈ. કઈ કુકુ કઈ બેટા? કઈ નહીં. હા ખુશ થઈ જાવ. પપ્પા જોડે મસ્તી કરે છે એની. આ જોઈ શકો. ગરમી લાગતી હતી એટલા માટે અમે લોકો અહીંયા આવીને બેસી ગયા છે એક્ઝેક્ટ મંદિરની સામે. આદિત્ય ખુલ્લેથી રમે છે પપ્પાના મોઢામાં. તો બસ બધી વસ્તુ મોઢામાં જ નાખવાની હોય છે એને. ના જો આવે જાય છે એનો ભાઈ ક્રિસને જોઈને, જે ફોટો પાડી રહ્યો છે એકચ્યુઅલી. અને મકોડો જોઈ કીડીને જોવે છે. કીડીને માર નાખશે. લઈ લે, કીડીને મારશે. હવે જો કીડી લેવા ગઈ. બોલો છોકરીને શું કહેવું? દિત્યા આવી દિત્યા નહીં, એ મકોડો લેવા જાય છે. હા લઈ લે. પપ્પા કઈ ગયા? દિત્યા એ દીતો પપ્પા ક્યાં? ગુગુને પપ્પા. ઓ હા છે. જો બધાને બોલાવ કરે છે. બાજુ ખાવા માટે વસ્તુ લાવ્યા અને દિત્યા એના પર અટેક. દિત્યા તને કઈ જોઈએ? દિત્યા તને કયું જોઈએ? લઈ લે. હા લઈ લે. આ જો બસ પીવાનું. અને આ જો બહાર આવ્યા હે તો વહીવટ કરવાનો હોય હમણાં. દીતુ પી લો. પપ્પા બી એને ફ્રૂટી પીવડાવે છે. અને આ જો ડેટીને ફ્રૂટી પીતા આવડે છે. બેટા કરતો બધું છે. ધીમે. હા તો એકચ્યુઅલી મંદિરનો ટાઈમિંગ ખુલવાનો હતો 2:15 વાગ્યાનો. તો અમે બધા હવે લાઈનમાં જઈએ. અમે અમારી રીતે તો સૌથી પહેલાં જઈને બેસી ગઈ. મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. બહુ જ ભીડ છે પણ જઈએ. તો
ચાલો અંદર તમે દર્શન કરાવડાવું. ગયા છીએ આપણે વિદ્યાબેન આગળ પછી મંદિરમાં કેટલી ભીડ છે દીધું મારી રીતે પહેલી વાર સાંભળે છે મંદિર આવી છે દિત્યાની માસી જોડે બહુ કાળું છે. અમારી સુઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. બીજી જગ્યાએ પહોંચીને તમને મળીએ. આવી ગયા છે પ્રાંતિજ વિહત માતાના મંદિરે. વિહત માતાનું મંદિર અમે જઈએ છીએ અમદાવાદ. અચ્છા હા દિત્યાબેન રમે. હા શું છે અહીંયા ભીડી ઝાડ. બીક લાગે છોકરી અત્યારે રાતે રાતે કરવા માંડી. આહા આહા શરમાઈ ગયો. અલે વાહ રાધે 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 મારું છોકરું. રાધે રાધે કરી. હવે બધા સુતેલા છે તું એટલી જોરમાં રાડ ના પાડીશ. ઊંઘ પૂરી કરીને ઉઠી ને એટલે ફ્રેશ થઈ જો. મતલબ કુકુ ફ્રેશ થઈ ગઈ. આજો ચાલ કરું રે. તો ફાઇનલી હવે અમે ઘરે જઈ ગયા છીએ. સો ચલો આ તો રમે હે. તો ફાઇનલી હવે અમે ઘરે જઈ ગયા છે. અને રીત્યા પોતાની ઊંઘ પૂરી કરીને ઉઠી ગઈ છે અને બોટલથી રમે છે. જોઈ શકો છો. અને એના પપ્પા ડ્રાઈવ કરે છે અને દાદા બેઠા છે. થોડી જ વારમાં આપણે ઘરે પહોંચશું. આજો આજો દિત્યા કુકુ.